અબડાસા તાલુકાના બુટ્ટા ગામની સીમમાં એનટીપીસીઆર દ્વારા લગાવેલ ગેરકાયદેસર પવનચક્કી હટાવવા અને કામગીરી બંધ કરાવવા પ્રાંત કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું। અબડાસા તાલુકાના બુટ્ટા ગામની સીમમાં એનટીપીસીઆર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ઊભી કરેલ પવનચક્કી હટાવવા તથા કામગીરી બંધ કરવા માટે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બુટ્ટા ગામની સીમમાં એનટીપીસીઆર કંપની દ્વારા ઘણા સમયથી પવનચક્કી કામ ચાલુ કરવાની હોવાથી જાણ કરવામાં આવેલ, તેમ છતાં ગ્રામ પંચાયતનો ધારા 1993 મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પાસેથી રોડ રસ્તા તથા જે સ્થળ પવનચક્કી ઊભી કરવાની હોય તે સ્થળની એનઓસી તેમજ બાંધકામ મંજૂરી લેવાની હોય છે, જે આજ દિન સુધી તેઓ દ્વારા લેવામાં આવેલ નથી। ઉપરોક્ત કંપની દ્વારા થતી કામગીરી અટકાવવા કંપની દ્વારા સરકારી સર્વે નંબર પર કરેલ દબાણ દૂર કરવા અને કંપની પર કાયદેસરની કાર્યવાહી કરવા અગાઉ પણ લેખિતમાં જાણ કરી હતી, જેતા પર આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બુટ્ટા ગ્રામ પંચાયત તથા સર્વે ગ્રામજનોને જાણ કરી હતી કે તાત્કાલિક ધોરણે ઉપરોક્ત કંપની દ્વારા થયેલ દબાણો દૂર કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા કંપની દ્વારા ચાલતી રહેલ કામગીરી અટકાવવામાં આવશે, તેમજ કચેરી સમક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર ઉતરવાની ફરજ પડશે, જેમાં ગ્રામજનોને કોઈ પણ નુકસાન થશે તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે, એવું બુટ્ટા ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। મારું નામ લહેરી ભાનુશાલી, હું બુટ્ટા ગામનો રહેવાસી છું। આજે અમે સર્વે ગ્રામજનો અહીંયા અમારા ગામમાં જે એનટીપીસીઆર કંપની દ્વારા પવનચક્કીનું કામ ચાલુ છે એ બાબતે આવેદનપત્ર દેવા માટે આવેલા હતા પ્રાંત અધિકારી સાહેબને, અને અમે આવેદનપત્ર આપી અને પત્રકાર મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગો છે ગામના વિકાસની, એ બાબતે અમે જણાવીએ છીએ કે ગામમાં જે પણ પવનચક્કીના જે કામો ચાલુ છે એનું કામ બીજા કોકને આપેલું છે, અને અહીંયા ગામમાં આવી અને બીજા લેભાગુ તત્વો જે કોન્ટ્રાક્ટરો છે એ આવી અને બળજબરીપૂર્વક કામ ચાલુ કરાવેલ છે, અને અમે કામો બંધ કરાવવા જઈએ તો એ ખોટી ધાકધમકીઓ કરે છે। અને અત્યારે અમે અમારી ગામની એવી માંગ છે બધાની કે જે ગામના વિકાસ માટે જે ફાળો એમણે નક્કી કરેલો છે એ મુજબ જો આપતા હોય અમને તો અમને એ કામ ચાલુ હોય એનામાં કોઈ જાતનો વાંધો નથી, અને બીજા જે ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે એ પણ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થાય એ અમારી માંગ છે।